પુસ્તકો દુનિયા બદલી શકે છે. મિનેશ પ્રજાપતિ. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે. યુનેસ્કો દ્વારા 1995થી સમગ્ર વિશ્વમાં સાક્ષરતાનો સંદેશ આપવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આવો સાચી દુનિયાના દર્શન પુસ્તકોમાં કરીએ. કેટલાક વર્ષ પહેલા સરકારે વાંચે ગુજરાત અભિયાન દ્વારા પુસ્તક વાંચન રસ કેળવ્યો હતો, પણ આપણને ગયા મહિને શું કાર્ય કર્યું તે યાદ નથી રહેતું. તો આ ક્યાંથી યાદ આવે? મિત્રો, કહેવાય છે કે પુસ્તક જ સાચા મિત્ર છે, ઉત્તમ જાગૃત દેવતા છે. આજના વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે. પુસ્તક જ્ઞાનની પરબ છે, તેની અદ્ભુત દુનિયા છે, સમાજનું દર્પણ છે. ગુણવંત શાહ કહે છે, જે ઘરમાં પુસ્તક નથી તે ઘર સ્મશાન સમાન છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે શ્રેષ્ઠ પુસ્તકો સમાજમાં નવ ચેતનાનો સંચાર કરે છે અને સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પુસ્તક વાંચનથી વિચારો વ્યાપક બને છે, મનુષ્યોને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે છે. પુસ્તક પ્રેમી સૌથી વધુ સુખી છે, તેને એકલતા લગતી નથી. પુસ્તકો આપણા જીવનમાં હિંમત, શૌર્ય, સાહસ, પ્રેમ, બહાદુરી, ક્ષમા જેવા ગુણોનો વિકાસ કરે છે. સારા પુસ્તકો વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરે દૂર કરવા માર્ગદર્શક બને છે. પુસ્તકો અરીસા સમાન છે, સ્પષ્ટ વક્તા છે. તેઓ આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. લોકમાન્ય તિલકે કહ્યું છે, હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે જે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે. પુસ્તકો મન એકાગ્ર કરે છે. લોકમાન્ય તિલકનું ઓપરેશન કર્યું ત્યારે તેમને બેભાન નહીં કરવાનું અને તેમના બદલે પુસ્તક વાંચવા આપો તેવી ઈચ્છા વ્યક્ત કરી અને ભગવદ્ ગીતા મંગાવી વાંચવા માંડ્યા અને ઓપરેશન પણ થઈ ગયું. મતલબ એકાગ્ર બની શકાય છે. કહેવત પ્રમાણે 1 વર્ષનું આયોજન કરો છો તો અનાજ વાવો, 10 વર્ષનું આયોજન કરો છો તો વૃક્ષ વાવો અને 100 વર્ષનું આયોજન કરો છો તો માનવ વાવો. 21મી સદી ભારતની સદી છે, જ્ઞાનની સદી છે. આ માનવ વાવવા માટે જીવન ઘડતર કરવું પડશે. જીવન ઘડતર કરતા વાંચન કરવું પડશે. સમાજમાં લીડર બનવા રીડર બનવું પડશે. જેનું વાંચન સારું તેનું જીવન સારું, જેનું જીવન સારું તેના વિચારો સારા, જેના વિચારો સારા તેનું વર્તન સારું, જેનું વર્તન સારું તેનું બોલવાનું સારું. યાદ રાખો, જે દિવસથી લોકો પુસ્તકની લાઈનમાં ઊભા રહેશે ત્યાર પછી બેરોજગારીની કે અન્ય લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. સિંગાપુરમાં કુલ 50 લાખ લોકો છે, જેમાંથી 20 લાખ લોકો લાઇબ્રેરીના સભ્ય છે. લાઇબ્રેરીમાં દર વર્ષે 2.50 કરોડથી લોકો મુલાકાત લે છે અને રોજ 80,000થી વધારે પુસ્તકો વંચાય છે. અને એટલે તે વિચારે છે, જીવનમાં શું બનવું તે નહીં, શું કરવું છે તે નક્કી કરો, પછી જે બનવું છે તે આપોઆપ બની જશો. જે સમાજ વાંચન દ્વારા દુઃખનું કારણ શોધી શકતો નથી તે સમાજ સુખનું કારણ પણ શોધી શકતો નથી. વાંચનથી જીવનમાં ધ્યેય, લક્ષ્ય મળે છે અને તેથી જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય છે. યાદ રાખો, શિક્ષકે અને વાંચકોએ વાંચનની ભૂખ જગાડવી પડશે અને બીજાને પણ વાંચતા કરવા પડશે. કહેવાય છે, જૂના પુસ્તકોનું કદ વધે છે, ફાટે તેની ચિંતા ન કરો, વાંચે તેની ચિંતા કરો. આજે સમાજમાં સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે સમાજ નરકમાં ધકેલાતો દેખાય છે. કળિયુગના પડઘમ સંભળાય છે. ટીવી અને મોબાઈલે માણસની સંકુલિત વૃત્તિ ઊભી કરી છે. ટીવી અને મોબાઈલની મર્યાદાના કારણે સાચું રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા તથા અન્ય મહત્વની બાબતો ખોવાઈ ગઈ છે. આપણને તેથી જ નીતિન ભારદ્વાજમાં ભગવાન દેખાય છે. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે પણ રોજ 10 પાના વાંચવાનો આગ્રહ કરીએ. ત્યારે ગુજરાતમાં સુકાઈ ગયેલા છોડ પર કૂંપણો ફૂટશે. તેનું પરિણામ 5 વર્ષ પછી આપણને દેખાશે.
એ કહેવત અનુસાર 70% લોકો 10% લોકોને દોરે ત્યાં જાય છે. અત્યારે મોબાઈલ અને ટીવી એ શિક્ષકનું અસ્તિત્વ મિટાવી દીધું છે. 500 વર્ષ પછી લોકો ટીવી અને મોબાઈલને કદાચ ઋષિ કહેશે. ધ્યાન રાખો, ઘરમાં આવનારને પેપ્સી નહીં પુસ્તક આપો, બુકે નહીં બુક આપો, ચાંદલો નહીં ચોપડી આપો, લગ્નમાં પુસ્તક આપો, જન્મદિવસે પુસ્તક આપો, બાળકને કપડાં અને ચંપલની દુકાને લઈ જઈએ, પરંતુ કોઈ દિવસ લાઇબ્રેરીમાં પણ લઈ જઈએ. શિવાજી, સ્વામી વિવેકાનંદજી, પૂજ્ય પાંડુરંગ દાદા, પ્રમુખ સ્વામી મહારાજ, અબ્દુલ કલામ જેવા મહામાનવો પણ પુસ્તકનું રસપાન કરી દુનિયાને સાચા ભારતના દર્શન કરાવી શક્યા. તો આવો આપણે પણ પુસ્તકોને સાચા મિત્ર બનાવી જીવન ધન્ય બનાવીએ. જય પુસ્તક.